કોને ખબર કે કાર્ડ કોને ક્યાં લઈ જાય છે। ભાવનગરના એ પરિવારને પણ નહીં ખબર હોય કે જે સમય પરિવાર માટે વિતાવવાનો હતો એ જ સમય એમના માટે ભારે પડી જશે। ભાવનગરનો એક પરિવાર મનાલી ફરવા જાય છે અને ત્યાં આખા પરિવારનું અકસ્માત થાય છે। ઘટના એવી બને છે કે ભાવનગરથી મનાલી ફરવા ગયેલો એક સિંધી સમાજ છે, એમના 9 લોકો એક ગાડીમાં જઈ રહ્યા હતા। કાર હિમાચલ પ્રદેશના ચંબા નૂરપુરના નેશનલ હાઈવે પરની ખાઈમાં ખાબકી ગઈ, જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના 5 લોકોના મોત નીપજ્યા છે। જ્યારે પોલીસે 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડ્યા છે। આજે વહેલી સવારે 3:30 થી 4 વાગ્યાની આસપાસ સિંધી પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ જઈ રહ્યો હતો, ત્યારે ચંબા નજીકના હાઈવે પર કારે અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને ઊંડી ખાઈમાં ખાબકી ગઈ। આ વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા। પોલીસે આ કેસ નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે। પોલીસ પાસેથી એવી માહિતી પણ મળી છે કે અકસ્માત સમયે ભારે વરસાદ પણ પડી રહ્યો હતો, જેના કારણે આ ઘટના બની હોઈ શકે છે। ચંબાના પોલીસ અધિક્ષક વિજયકુમાર સકલાનીએ પણ માહિતી આપી હતી કે અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 4ને માથામાં ગંભીર ઈજા પહોંચી છે। પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી આપ્યા છે। અકસ્માતનું કારણ હજુ સુધી નથી જાણી શકાયું। વરસાદને કારણે માટી લપસણી થઈ શકે, તેથી આ જે ઘટના બની છે તેવી પણ શક્યતા અત્યારે સેવવામાં આવી રહી છે। ભારે વરસાદ દરમિયાન ઇનોવા ક્રિસ્ટા કારે કાર ગુમાવ્યો અને ખાઈમાં પડી ગયાનું હાલ અનુમાન છે। આ દુર્ઘટનાના સમાચાર ભાવનગર પહોંચતા જ પરિવારજનોમાં ભારે ચિંતા અને શોકની લાગણી છે। ભાવનગરના સિંધુ સેના પ્રદેશ અધ્યક્ષ જે કમલેશ ચંદાણી છે, એ સતત હિમાચલ પ્રદેશ પ્રશાસન સાથે સંપર્કમાં છે અને જરૂરી સહાય અને વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યા છે। મૃતદેહો વતન લાવવા માટે સમાજના 3 આગેવાનો મનાલી જવા માટે પણ રવાના થઈ ગયા છે। આવતીકાલ સાંજ સુધીમાં મૃતદેહ આવે તેવી પણ શક્યતા છે। કમલેશ ચંદાણી આ ઘટના બાબતે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે। રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલું કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે, એવું મયંકભાઈનો કોલ હતો। તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી। ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે। સમાજમાં ખૂબ દુઃખ છે, પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, શહેર અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓને વાત કરી, એટલે મંત્રીશ્રી અને શહેર અધ્યક્ષશ્રી તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવાનું આશ્વાસન આપેલું છે અને મદદ કામ ચાલુ પણ થઈ ગયું છે। હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, એમને ચિંતા નથી બહુ, એમની અંદર ખતરાથી બહાર છે બધા। અને 5 જણા જે ગુજર્યા છે એમાં અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજ સેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જવાઈ અને દીકરી અને વાઈફનું મૃત્યુ નીપજ્યું છે। અને હાલમાં અત્યારે સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે। સાંજ સુધી સ્થળે પહોંચી જશું। આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે।